નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? ખૂબ જ મજામાં હશો. આપણી સિરીઝનો આજે 22મો લેક્ચર, એમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના લેક્ચરની એક ખાસિયત તમને કહી દઉં કે આજે હું તમને આપણે જે પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશના લેક્ચર્સ હોય છે ને, ઘણા બધા લોકોના મેસેજીસ આવતા હતા, કોલ આવતા હતા, મેં તમને ગઈકાલે કીધું હતું એ જ રીતે કે એનો એક નાનકડો એવો નમૂનો બતાવું, નાનકડો એવો છે. પૂરી પિક્ચર એ પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સમાં જ રહેવાની છે. ઓકે, અને એ કોર્સ જેમને જેમને પરચેસ કરી લીધો છે એ બધા લોકો સ્ટેપ બાય સ્ટેપ શીખવા માંડ્યા છે. ગઈકાલે લાસ્ટ ડે હતો, પણ ઘણા બધા વિદ્યાર્થીઓ પરચેસ નહોતા કરી શક્યા. પણ ચિંતા ન કરો, આજે હું તમને એક મોકો હજી આપીશ, થોડીક વાર માટે જુઓ. પણ આજનો જે ટોપિક છે ને, એ સૌથી વધારે અગત્યનો ટોપિક, અને હું એકદમ ડિટેલમાં મેં જે પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સમાં સમજાવેલું છે ને, એ લેક્ચરનો એક નાનકડો એવો ટુકડો તમને આજે જોવા મળશે, 15-20 મિનિટનો. પણ એમાં આખો ટોપિક આવી જશે અને એકદમ ડિટેલમાં. હા, એની જે પ્રેક્ટિસ છે એ હું અહીંયા નહીં આપી શકું, કારણ કે એ લેક્ચરમાં જ આપી શકું છું. એટલા માટે અહીંયા ખાલી એનું એક્સપ્લેનેશન છે ને, એનો નમૂનો તમને બતાવું. અને એ જ નમૂના આધારે, આ તો એક ટચુકડું છે, કીડીન ટાંગા જેવું, પણ આખું પિક્ચર એ પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સમાં છે. હા, આની પ્રેક્ટિસ છે આવતીકાલે ગુરુ ઓફ ગુજ્જુ નામની ચેનલ ઉપરથી કરાવવામાં આવશે, ચિંતા ના કરતા. પણ એક વાત છે કે વિડીયોને લાઈક કરી દો. હજી સુધી તમે સબસ્ક્રાઇબનું બટન નથી દબાવ્યું, એક સબસ્ક્રાઇબનું બટન દબાવી દો. અને આજે જે ટોપિક જોવાનો છે એની પહેલા હું તમને જેને વાત કરી દઉં કે ગઈકાલે આમાં જે છેલ્લો, મતલબ આજે 15 જુલાઈ, ગઈકાલે 14 જુલાઈ હતી, એટલે ઓફર પૂરી થઈ ગઈ હતી. બટ ઘણા બધા લોકો મેસેજ આવ્યા કે સાહેબ, વી વોન્ટ ટુ બાય બટ વી મિસ્ડ ધીસ ઓફર, સો વોટ કેન વી ડુ? ચિંતા ના કરો, આજે 12 વાગ્યા સુધી તમે સેમ પ્રાઇસમાં પરચેસ કરી શકશો. આવતીકાલથી આ પ્રાઇસમાં વધારો થશે. તો આજે અને આનો એક નમૂનો જોઈ લ્યો, પછી પેમેન્ટ કરજો કે ખરેખર કેટલું ડિટેલમાં, કેટલી મસ્ત રીતે સમજાવવામાં આવશે, કેટલી મોજ મજાથી સાથે. હા, એની જે પ્રેક્ટિસ છે એ તો હું અહીંયા રિવીલ ના કરી શકું, એ તો ફક્ત એપ પર જ આવશે. ઓકે, પણ જેનું એક્સપ્લેનેશન છે એનો એક નમૂનો તમને હવે જોવા મળશે. પણ એની પહેલા કાં તો નંબર છે, અને વિજય નાક્યા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન છે, એ એપ્લિકેશન પરથી પણ તમે કોર્સ પરચેસ કરી શકો છો. ઘણા બધા વિદ્યાર્થીઓ ગઈકાલ સુધીમાં પરચેસ કરીને આજે પણ કર્યા, અને હજી આજે રાતના 12 વાગ્યા સુધી તમે સેમ પ્રાઇસમાં પરચેસ કરી શકશો. આવતીકાલથી આ 999 છે એ 1299 અને 1499 છે એ 2199 પરિવર્તન થશે. ઓકે, તો મોકો મૂકતા નહીં, અત્યારે જ પરચેસ કરી લ્યો. અને હવે નિહાળો એક મસ્ત મજાનો, સરસ મજાનો પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશનો એક નાનકડો એવું નજરાણું. આજે એક મસ્ત મજાનો નવો ટોપિક શીખવાડવા જઈ રહ્યો છું, નાનકડો એવો, પણ આમ તમે જુઓ ને એટલો ઉપયોગી છે ને, એટલો ઉપયોગી છે ને કે દરેક શાકમાં જેમ કોરિએન્ડર લીવ્સની જરૂર પડે ને ડેકોરેશન માટે, હા, એના માટેનું આ છે. ડુ યુ નો વોટ ઇઝ ધ મીનિંગ ઓફ કોરિએન્ડર લીવ્સ? ઓકે, ધાણા જીરું, ધાણા જીરું નહીં, કોથમીર, ધાણા જીરું નહીં, કોથમીર, સોરી. હા, એટલે ઈ કેમ બધે તમે નાખો તો વધારે સ્વાદ સારો આવે, એમ આ ટોપિક એવો છે કે સ્વાદ વધારશે, પણ ઘણી બધી વાર બોલવામાં આવે છે. કેવા વાક્યો ખબર છે કે જે આપણે લગભગ યુઝ કરતા હોય? દરવાજો બંધ કરી દો તો, અરે એવું વાક્ય, દરવાજો બંધ કરી દો તો, લાઈટ ચાલુ કરો, અચ્છા બુક બંધ કરો, અહીંયા આવો, ત્યાં જાઓ, બેસો, બોલો, ધીમે બોલો, મોટેથી બોલો. આવા વાક્યો બહુ બધા બોલવામાં આવે છે. હવે આ વાક્યને ટોપિકનું નામ તમને કહું ને તો એ ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ કહેવાય. ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસમાં કરતા ન હોય કોઈ દિવસ. શું ન હોય? આજ્ઞાર્થ વાક્યમાં કરતા ન હોય, સીધી આજ્ઞા જ દેવાની હોય. ઇમ્પેરેટિવનું ગુજરાતી આજ્ઞા. ઓકે, દરવાજો બંધ કરી દો, પછી અહીંયા આવો, બેસો. આવા વાક્યો બોલવા માટે આ ટોપિકનો ઉપયોગ કરવાનો છે. અને હાવ એટલે હાવ સિમ્પલ ટોપિક, ખાલી 10 મિનિટ થશે. કેટલા? 10 મિનિટમાં. ઓકે, હવે એમાં આપણે 3 પ્રકાર છે, એના 3 પ્રકાર આપણે જોવાના છે. એમાંનો આપણે પહેલો પ્રકાર જોઈશું. કયો? પહેલો પ્રકાર જોઈશું. સિમ્પલ વસ્તુ છે. એની વાક્ય રચના કહું ને, આવડીક કેવડીક જ વાક્ય રચના છે. વાક્ય રચના છે આપણે ગુજરાતીમાં કહીએ કે ભાઈ દરવાજો બંધ કરો. હવે આમાં તમે જુઓ, કરતા ક્યાંય આપ્યો જ નથી. જોયું છે કે મગનલાલ દરવાજો બંધ કરે છે? એવું નહીં. દરવાજો બંધ કરો, ફોન સાયલેન્ટ કરો,
અહીંયા બેસો, શાંતિથી બેસો, અવાજ ન કરો, પછી ઇંગ્લિશમાં વાત કરો, ગુજરાતીમાં બોલો. આવા વાક્યો બોલવા માટે દરવાજો બંધ કરો. તો કઈ રીતે થાય? ડોર ક્લોઝ, એમ? ક્લોઝ ધ ડોર. આનું વાક્ય શું થાય? ક્લોઝ ધ દરવાજો એટલે શું થાય? ડોર. તો હંમેશા આના ઉપરથી એવું સાબિત થાય કે આવા વાક્યો બનાવવા માટે ઓલવેઝ ક્રિયાપદનું મૂળરૂપ મૂકી અને પછી જે ઓબ્જેક્ટ હોય ને મૂકી દેવાનો. આટલું જ, બીજું કોઈ માથાકૂટ જ નહીં. અંગ્રેજીમાં બોલો, તો બોલો એટલે સ્પીક. અંગ્રેજીમાં કીધું છે, ઇન ઇંગ્લિશ, તો સ્પીક ઇન ઇંગ્લિશ. ગુજરાતીમાં બોલો, સ્પીક ઇન ગુજરાતી. ઓકે. પછી આપણે એમ કેવું હોય કે ચા બનાવો, મેક ટી. ઓકે. પછી સફરજન ખાઓ, ઈટ એન એપલ. પછી અહીંયા આવો, આવો એટલે કમ, અહીંયા એટલે કમ હિયર. ત્યાં જાઓ, ગો ધેર. તો હંમેશા આવા વાક્યો બનાવવા માટે V1 મૂકી દેવાનું અને બાજુમાં જે વાત થતી હોય એવી ફરજિયાત નથી. ઘણીવાર આઈ નો હોય. બોલો. હા, આવડું વાક્ય હોઈ શકે ને. ઓકે, આપણે વાતચીત કરતા હોય, સર મારે આજે છે ને, મારે તમે આઈ વોન્ટ ટુ સ્પીક અબાઉટ ટુડેઝ રૂટીન. બોલો. આવું આપણે બોલતા હોય ને. ઓકે, સ્પીક. સ્પીક બોલો, સિમ્પલ. ચાલો, પૂછો. આસ્ક. તો આ ખાલી ક્રિયાપદથી નહીં એક વાક્ય બની શકે. જ્યારે આપણે વાતચીત થતી હોય તો ત્યારે આવું કહી શકો તમે. ઓકે. ટેલ અથવા તો ટેલ મી અથવા તો ટેલ હર, તેણીને કહો. ટેલ ધેમ, તેઓને કહો. ઓકે. તો આ એક વસ્તુ છે. પરંતુ જ્યારે એમ કે ક્લોઝ ધ ડોર તો ચાલે. પણ જ્યારે તમે અમેરિકા, US કે આવા બધા દેશમાં જાઓ ને, એટલે એ એક શબ્દ કોમ્પ્લિમેન્ટરી એડ કરે છે. એ શબ્દ છે પ્લીઝ. શું યાદ કરે છે? પ્લીઝ. પ્લીઝ બધે રિક્વેસ્ટ. અને આ શબ્દ માની લો કેમ કે દરવાજો બંધ કરો તો એને નહીં સારું લાગે, પણ પ્લીઝ ક્લોઝ ધ ડોર, અરે 2 વાર કરીને ઊભો થઈને બંધ કરી દે. આ શબ્દમાં એવી તાકાત છે. રેડી? એટલે પ્લીઝ શબ્દ બધે વાપરશો તો સારું લાગે, કે એક રિસ્પેક્ટ જેવું લાગે. પ્લીઝ ક્લોઝ ધ ડોર, પ્લીઝ ઓપન ધ બુક, પ્લીઝ હા જે કંઈ પણ છે. લાઇટ ચાલુ કરો, પ્લીઝ ટર્ન ઓન ધ લાઇટ. લાઇટ બંધ કરો, પ્લીઝ ટર્ન ઓફ ધ લાઇટ. રેડી? તો આ બધી વસ્તુઓ છે કે આ રીતે બોલી શકે. તો પ્લીઝ તમારો ઉપયોગ કરવો હોય તો એ તમે ક્રિયાપદના મૂળ રૂપની આગળ વાપરી શકો. પ્લીઝ પ્લસ V1 અને પ્લસ ઓબ્જેક્ટ. આ રીતે તમે બોલી શકો. તો આ રીતે બોલો કે આ રીતે બોલો, બોથ આર સેમ. અચ્છા, હવે આની નેગેટિવ. ચા ન પીવો, અહીંયા ન બેસો, અહીંયા ન આવો, ત્યાં ન જાઓ, આમ ન કરો ને પેલું ન કરો, કોઈ કામ ન કરો. એના માટે કાંઈ નહીં કરવાનું, ડોન્ટ વાપરી દેવાનું બધાય સાથે. ડોન્ટની સાથે V1 અને એની બાજુમાં સીધું ઓબ્જેક્ટ. હા, આમાં તમારે પ્લીઝ લગાડવું હોય તો તમે લગાડી શકો છો. તો તમે આવું બોલો, પ્લીઝ પ્લસ ડોન્ટ પ્લસ V1 ને પ્લસ ઓબ્જેક્ટ. સો ફોર એક્ઝામ્પલ કઈ ગુજરાતીમાં ન બોલો, ડોન્ટ સ્પીક ઇન ગુજરાતી. દરવાજો ન ખોલો, ડોન્ટ ઓપન ધ ડોર. ઓકે. પછી આપણે એમ કેવું હોય, મહેરબાની કરીને દરવાજો બંધ ન કરો, પ્લીઝ ડોન્ટ ઓપન ધ ડોર. ઓકે. મહેરબાની કરીને સ્વીકારો, પ્લીઝ એક્સેપ્ટ. મહેરબાની કરીને સ્વીકારો નહીં, પ્લીઝ ડોન્ટ એક્સેપ્ટ. અથવા તો આપણે ખાલી ઘણીવાર એવું બોલતા, આ ન સ્વીકારો, તો ડોન્ટ એક્સેપ્ટ ઈટ. ઈટ શબ્દ એટલે આ, એના માટે કે કોઈ વસ્તુ કે કોઈ માટે આ સ્વીકારવો જેવી નથી. બાબત માટે આપણે ઈટનો શબ્દનો ઉપયોગ કરી શકીએ ને. તો ડોન્ટ ડુ ધીસ. ઘણીવાર એમ કહે આ ન કરો. ડોન્ટ ક્રાય, રડો નહીં. ન બોલો, ન સ્વીકારો, ન સમજો, ન સમજાવો, ડોન્ટ એક્સપ્લેન. યસ. પાણી ન ઉમેરો. ઓકે, 10 લીટર પાણી ન ઉમેરો. મહેરબાની કરીને 5 લીટર પાણી ઉમેરો. 5 લીટર. પ્લીઝ એડ 5 લીટર્સ વોટર. ઓકે. તો આ બે વસ્તુ થઈ ગઈ. આવી જ રીતના બોલાય. તો જ્યારે પણ નોર્મલ સેન્ટેન્સીસ આવા કોઈ પણની સાથે જ્યારે આ વાક્ય ક્યારે બોલી શકાય? જ્યારે કોઈ વ્યક્તિ પાસેથી આપણે કંઈક કામ કરાવવું છે અથવા તો એને કંઈક આજ્ઞા કરવી છે કે મહેરબાની કરીને શાંતિથી બેસો. હા, અવાજ ન કરો. એના માટે હંમેશા એક શબ્દ છે
ડોન્ટ મેક, મેક શબ્દનો ઉપયોગ થાય. ડોન્ટ મેક નોઈઝ, બરોબર છે. ડોન્ટ મેક નોઈઝ, અવાજ ન કરો. સિમ્પલ વસ્તુ છે. તો આ રીતે તમારે ધ્યાનમાં. સ્વેટર પહેરો, હા, વેર યોર સ્વેટર. સિમ્પલ વસ્તુ છે. તો આટલી વસ્તુ તમને ખબર પડવી જોઈએ. ચલો, તો પેલા આ એક નોર્મલ ટોપિક તમને ખ્યાલ આવી ગયો કે ક્યારે તમને ક્રિયાપદ આવડતું એટલે આ સેન્ટેન્સ બોલવામાં તકલીફ પડે નહીં. બીજી કોઈ માથાકૂટ કરવાની. ઓકે, હવે બીજો ટોપિક આવો ને આવો જ છે કે જેમાં ઘણીવાર આપણે એવા વાક્ય, બીજો પ્રકાર, ઘણીવાર આપણે એવા વાક્ય બોલતા હોય કે રિક્વેસ્ટ વાળા, ઓલું આજ્ઞા કરતા. હવે રિક્વેસ્ટ કેમ? માની લો કે આપણે શાંતિથી વાંચતા હોય ને તો કોઈ ખડી કરવા આવે તો આપણે કે અલા મને વાંચવા દે, અલા એને કામ કરવા દ્યો, અથવા તો મને દ્વારકા જવા દ્યો, અમને મોબાઈલ વાપરવા દ્યો, તેઓને શાંતિથી બેસવા દ્યો. જ્યારે કોઈ વ્યક્તિને કોઈક કામ કરવા દ્યો આવી આપણે રિક્વેસ્ટ કરતા હોઈએ. રેડી? તો જ્યારે કોઈ પણ પ્રકારની કોઈને રિક્વેસ્ટ કરીએ છીએ, કોઈ પણ પ્રકારની, મને વાંચવા દ્યો, મને વાંચવા દો. હવે આ રિક્વેસ્ટ કરવામાં આવે. જો અહીંથી ખબર પડે, મને બોલવા દ્યો, તેઓને સ્વીકારવા દ્યો, તેઓને સાંભળવા દ્યો, તેઓને બોલવા દ્યો, તેણીને જવા દ્યો, તેણીને રોકાવા દ્યો, તેણીને રોવા દ્યો, તો કોઈ કામ કરવા દ્યો. એના માટે એક શબ્દનો ઉપયોગ થાય છે. એ શબ્દ છે LET, લેટ. તમે બહુ બધી જગ્યાએ સાંભળ્યું છે લેટ લેટ લેટ. ખરેખર એનો એક ઉપયોગ છે. હવે એની આવું વાક્ય બનાવવા માટે છે ને આનો ઉપયોગ થાય. લેટ મી રીડ, લેટ મી રીડ થશે, બરોબર છે. હવે આની વાક્ય રચના કેવી થાય? લેટ, એની બાજુમાં તમારે મૂકવાનું ઓબ્જેક્ટિવ પ્રોનાઉન અને પછી ક્રિયાપદનું મૂળ રૂપ. હવે આવ્યું ઓબ્જેક્ટિવ પ્રોનાઉન. હવે હું તમને એ સમજાવું કે ઓબ્જેક્ટિવ પ્રોનાઉન શું છે. બધાને ખબર જ છે, આવડે જ છે. ઓકે, હવે પ્રોનાઉન છે ને એક સબ્જેક્ટિવ પ્રોનાઉન આપણે જોઈ ગયા, બરોબર. અને બીજું આપણે હવે ઓબ્જેક્ટિવ પ્રોનાઉન આપણે જોઈ જ ગયા છે. જેમ કે આઈ, વી, યુ, ધે, હી, શી અને ઇટ. આ બધા છે એને શું કહેવાય? સબ્જેક્ટિવ પ્રોનાઉન. શું કામ સબ્જેક્ટિવ? કારણ કે સબ્જેક્ટ એટલે કર્તા, એ કર્તાના સ્થાને આવતા હતા એટલે એને સબ્જેક્ટિવ પ્રોનાઉન કીધું. હવે એ કદાચ આવું ન યાદ રાખવું હોય તો આ એટલે શું થાય? કાં તો હું થાય. ઓકે, વી એટલે શું થાય? અમે થાય. યુ એટલે શું થાય? તું અથવા તો તમે થાવ, બરોબર. ધે એટલે શું થાય? તેઓ થાય. હી એટલે તે, શી એટલે તે અથવા તો તેણી, ઈટ એટલે તે અથવા તો તે, બરોબર છે. હવે ધ્યાન રાખજો કે આઈ હોય ને એનો ઓબ્જેક્ટિવ પ્રોનાઉન મી થાય. મી એટલે થાય મને. ઓકે, પછી વી નું ઓબ્જેક્ટિવ પ્રોનાઉન થાય અસ. અસ એટલે થાય અમને. શું થાય? અમને. અચ્છા, યુ એનું ઓબ્જેક્ટિવ પ્રોનાઉન યુ જ રે. ઓકે, બીજું કઈ ના થાય. એનો મતલબ થાય તમને. ચોથું છે ધે, એનું ઓબ્જેક્ટિવ પ્રોનાઉન થાય ધેમ, એટલે થાય તેઓને. એના પછી હી છે તો એનું ઓબ્જેક્ટિવ પ્રોનાઉન થાય હિમ, એટલે થાય તેને. પછી શી છે તો એનું ઓબ્જેક્ટિવ હર, એટલે થાય તેને અથવા તો તેણીને. ઈટ નું ઈટ જ રહેશે. અને કોઈ પણ નામ હોય ને તો એ નામનું નામ જ રહેશે, એનું કઈ બદલે નહીં. ના, ઈટ, ઇટ્સ. ઇટ્સ ઈ થાય ત્રીજું, મતલબ કે તેનું. ઈટનું ઈટ જ રહેશે, ઓબ્જેક્ટિવ પ્રોનાઉન નહીં. હા, ઇટ્સ ક્યારે થાય ખબર છે? તો આપણે એમ કહેવું ને કે આ તેની કાર છે તો થશે ઇટ્સ કાર. તો આ સંબંધક ત્રીજો પ્રકાર પ્રોનાઉનનો થઈ ગયો, બરોબર છે. આ બે પ્રકાર થયા. પેલો સબ્જેક્ટ, પછી ઓબ્જેક્ટ, અને ઓલું છે રિલેટિવ પ્રોનાઉન કે જે એનો રિલેશન દર્શાવતા હોય. હવે તમારે આવું કઈ યાદ નહીં રાખવાનું. મને કીધું છે એટલે એનું મી થાય, અમને કીધું છે એટલે અસ થાય. જો અહીંયા લખ્યું છે શું? મને વાંચવા દ્યો. તો હું કોઈ વ્યક્તિને રિક્વેસ્ટ કરું છું કે મને વાંચવા દ્યો ને, તો એમ ન કહેવાય કે લેટ આઈ રીડ. લેટ આઈ રીડ એટલે હું વાંચવા દ્યો, એવો મિનિંગ નીકળે. બીજું આપણે એમ કેવું હોય કે અમને વાંચવા દ્યો, અમને વાંચવા દો. હવે અમને એટલે શું થાય? અમને એટલે અસ થાય ને. હા, તો પેલા તો લેટ રિક્વેસ્ટ કરે છે, લેટ અસ રીડ, રીડ. અચ્છા, તેઓને દોડવા દ્યો, લેટ ધેમ દોડવા દ્યો એટલે રન.
તેણીને અંગ્રેજી બોલવા દ્યો, તેણીને અંગ્રેજી બોલવા દ્યો, તો લેટ હર સ્પીક ઇંગ્લિશ, લેટ હર સ્પીક ઇંગ્લિશ. અચ્છા, આપણે પુરુષ માટે કેવું હોય કે તેને ઘરે જવા દ્યો, તેને ઘરે જવા દ્યો, તો લેટ હિમ ગો હોમ, લેટ હિમ ગો હોમ. આ રીતે સેન્ટેન્સ થશે. અને કોઈ નામ હોય, માની લો કે આપણે એમ કેવું હોય કે મયુરને સફરજન ખાવા દ્યો, તો લેટ પછી મયુરનું મયુર જ થાય, મયુરી નો થાય, તો લેટ મયુર ઈટ એન એપલ. તો આ રીતે ધ્યાન રાખવાનું. લેટની સાથે કોઈ દિવસ આવડા આ શબ્દો મૂકવા નહીં. હંમેશા લેટની સાથે ઓબ્જેક્ટિવ પ્રોનાઉન જ આવશે. મને બોલવા દ્યો, લેટ મી સ્પીક. મને સ્વીકારવા દ્યો, લેટ મી એક્સેપ્ટ. મને ઉમેરવા દ્યો, લેટ મી એડ. મને જોવા દો, લેટ મી સી, અથવા તો લેટ મી વોચ. જો સ્ક્રીનમાં જોવાનું હોય તો લેટ મી વોચ. અચ્છા, મને બોલવા દો, લેટ મી સ્પીક. મને બતાડવા દ્યો, બતાવવું એટલે શો, લેટ મી શો. ઓકે, પછી મને સાંભળવા દો, લેટ મી હિયર, અથવા તો લેટ મી લિસન. અચ્છા, એના પછી મને કહેવા દો, લેટ મી ટેલ, લેટ મી સે, જે કંઈ પણ છે. પછી બીજું લ્યો, અમને જવા દો, લેટ અસ ગો. અમને ખાવા દ્યો, લેટ અસ ઈટ. અમને જોવા દો, લેટ અસ સી. એના પછી યુ, તમને કામ કરવા દો, લેટ યુ. હા, પણ આવું ઓછું બોલ, કારણ કે એવું થાય નહીં. તેઓનું, તેઓને ગુજરાતી બોલવા દ્યો, લેટ ધેમ સ્પીક ગુજરાતી. તેઓને સમજવા દ્યો, લેટ ધેમ અન્ડરસ્ટેન્ડ. તેઓને બેસવા દ્યો, લેટ ધેમ સીટ. તેઓને સુવા દો, લેટ ધેમ સ્લીપ. તેઓને ખાવા દ્યો, લેટ ધેમ ઈટ. જ્યારે કોઈને કોઈ કામ કરવા દ્યો. અચ્છા, એના પછી હિમ આવી જાઓ. હવે આપણે એમ કેવું છે કે તેને દરવાજો ખોલવા દો, લેટ હિમ ઓપન ધ ડોર. તેને દરવાજો બંધ કરવા દો, લેટ હિમ ક્લોઝ ધ ડોર. તેને 2 સફરજન ખાવા દો, લેટ હિમ ઈટ 2 એપલ્સ. લેટ હિમ ઈટ 2 એપલ્સ. ઓકે, તેણીને લઈ લ્યો. હવે તેણીને રોવા દ્યો, લેટ હર ક્રાય. તેણીને ગુજરાતી લખવા દો, લેટ હર રાઇટ ગુજરાતી. ક્લિયર? તો આ વસ્તુ છે. અને કોઈ પ્રાણી પશુ પક્ષીઓ માટે બોલવું હોય તો ઈટ. તેને ઉડવા દ્યો, લેટ ઇટ ફ્લાય. તેને શું કહેવાય, પાણી પીવા દો, લેટ ઇટ ડ્રિંક વોટર. તો આ રીતે છે. ઓકે, તો આ ટોપિકનો ઉપયોગ એક આ રીતે થાય છે. હજી ત્રીજો પ્રકાર છે, ઈ છે લેટ્સ. શું છે? લેટ્સ. મંગલ ભવન. સોયવી ઉપર કર નાખ, સોયવી ઉપર. સુપર કુલ કરીને બેઠો હોઈશ. હાલો, લેટ્સ. ત્રીજો ટોપિક અને મસ્ત મજાનો. હાવ હેલો. માની લ્યો કે એવું બોલું છું આગળ. માની લ્યો કે આપણે અહીંયા પાર્ટી કરવાની થઈ. માની લ્યો, માનવાનું નથી જ, આ તો જસ્ટ માનો. સપોઝ ફોર એક્ઝામ્પલ, હવે ત્યારે હું તમને એમ કહું કે હાલો આપણે પાર્ટીનું આયોજન કાલે કરવું છે, સપોઝ. તો આપણે શું કરશું? તો તમે ઘણી કહેજો ચાલો સાહેબ આપણે છે ને પિઝા પાર્ટી કરીએ. તો બીજા કોઈ કહે છે ને ચાલો સાહેબ આપણે છે ને ઢોસા મંગાવીએ. ચાલો સર આપણે છે ને ચાઇનીઝ મંગાવીએ. તો મતલબ મેં તમારી પાસેથી સજેશન માંગ્યા અને તમે મને સજેશન કર્યું. તો મતલબ જ્યારે કોઈ વ્યક્તિને સજેશન કરવાનું થાય કે હાલો આવું કરીએ. અને હા વિદ્યાર્થી મિત્રો, સરસ મજાની આપણી દેવ સત્ય બુકની પણ હું વાત કરી દઉં કે 349 રૂપિયા પ્રાઇસ છે. સ્ક્રીન ઉપર નંબર આપેલો છે. સ્પોકન ઇંગ્લિશ માટેની બેસ્ટ બુક છે. ઓર્ડર કરાવી દેજો, બહુ આનંદ આવશે. અને સાથે સાથે જો તમારે પ્રેક્ટિસનું વધારે મટીરિયલ જોઈએ છે તો ઇંગ્લિશ ચેમ્પિયન PDF કિટ છે, એ પણ તમારા માટે બેસ્ટ રહેશે. નંબર આપેલો છે, કોલ કે મેસેજ કરી અને તમે મંગાવી શકો છો. હાલો આમ કરીએ, તો એ હાલો આવું કરીએ એના માટે આ શબ્દનો ઉપયોગ થાય, લેટ્સ. અને વાક્ય રચના કેવડી ખબર?
અરે હાવ નાની. લેટ્સ ની બાજુમાં V1 ની બાજુ ઓબ્જેક્ટ પૂરું થઈ ગયું. ચાલો દોડીએ. હા હા, ચાલો બોલીએ, ચાલો ખાઈએ, ચાલો સમજીએ. આટલું જ છે. ચાલો રમીએ કોણ બનેગા કરોડપતિ. નથી કહેતો લેટ્સ પ્લે કોણ બનેગા કરોડપતિ. આ તો આ વાક્ય રચનાનો ઉપયોગ કરે છે. રેડી? તો લેટ્સ પ્લે એટલે ચાલો રમીએ, પછી જે કંઈ પણ હોય. તો આ ત્રણ વાક્ય ત્રણે મોરલ ઓફ ધ સ્ટોરીમાં લઈ દઈએ તો સિમ્પલ વસ્તુ કે ક્રિકેટ રમો, પ્લે ક્રિકેટ. બીજું વાક્ય હતું કે મને ક્રિકેટ રમવા દ્યો ને, તો લેટ મી પ્લે ક્રિકેટ. ચાલો ક્રિકેટ રમીએ, લેટ્સ પ્લે ક્રિકેટ. રેડી? પૂરું ત્રણ વાક્ય રચના. સિમ્પલ આવડો એવડો ટોપિક છે. જ્યારે પણ કોઈ પણ વસ્તુ આમાંથી બોલવામાં આવે તો ખબર પડવી જોઈએ જ. ઓકે? જ્યારે પણ નાના વાક્યો આ બધી જગ્યાએ ઘણીવાર બોલવામાં આવતા હોય છે. લેટ અને લેટ્સમાં ઘણો બધો તફાવત છે. ખબર પડી ને? લેટ રિક્વેસ્ટ કરવા માટે, લેટ્સ સજેશન કરવા માટે. બરોબર છે? આ ધ્યાન રાખવાનું છે. ચાલો મુંબઈ જઈએ તો કાંઈ લેટ યુ ગો મુંબઈ એવું ન થાય. લેટ્સ ગો મુંબઈ, લેટ્સ ઈટ જલેબી, લેટ્સ ઈટ પાણીપુરી, લેટ્સ ઈટ આ. અને ચાલ મને પાણીપુરી ખાવા દે ને, તો લેટ મી ઈટ પાણીપુરી. મને ચા બનાવવા દો ને, લેટ મી મેક ટી. આ રીતના. અને ચા બનાવો, આજ્ઞા કરું છું, મેક ટી. મારા માટે ચા બનાવો, મેક ટી ફોર મી. ઓકે? મારા માટે એટલે ફોર મી. ઓકે? તો આ ત્રણ ટોપિકની અહીંયા સમાપ્તિ થાય છે. નાનકડો એવો ટોપિક છે, બહુ ઝાઝું આમાં કંઈ છે નહીં. ક્લિયર? કાંઈ ડાઉટ નથી? કાઢો બુક. હાલો, આમાં થોડાક ઝાઝા વાક્ય આવશે એટલે એવું નહીં સમજતા કે 5 વાક્ય પૂરું થઈ જાય. બરોબર છે? જો લેટની જગ્યાએ V1 વાળું આવ્યું કે લેટ્સની જગ્યાએ લેટ આવ્યું, સોયત્રા કાઢ નાખીશો. અને હા, જે લોકોને આવી જ રીતના જે પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશમાં જે લોકો અહીંયા આવીને લાઈવ જે પ્રેક્ટિસ કરતા હતા એ જ પ્રેક્ટિસ માટે તમે આપણો જે આ લાઈવ સ્પોકન ઇંગ્લિશ બેચ જે ઝૂમ ઉપરથી શરૂ થવાની છે 1 ઓગસ્ટથી, તો હજી સુધી તમારે જો એમાં એડમિશન નથી લીધું, લેવાનું બાકી છે, તો પણ નંબર ઉપર કોલ કરો અને પ્રાઇઝ જાણી અને તમે વધારે ઇન્ફોર્મેશન લઈ શકો છો. તો મોકો મૂકતા નહીં. તો મિત્રો, અહીંયા જે લેક્ચર છે એ કમ્પ્લીટ થયો. આઈ હોપ કે તમે આનંદ લીધો હશે. હતું એક નાનકડું એવું ટચુકડું, પણ જે પૂરી પિક્ચર છે એ પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સમાં છે. તો હું તો હજી એ કહું છું, આજે છેલ્લો દિવસ છે, રાતના 12 વાગ્યા સુધીમાં પરચેસ કરી શકો છો. તો એ જ પ્રાઇસમાં મળશે. કાલથી ભાવ વધી જશે. અને તમને અહીંયા ગુરુ ઓફ ગુજ્જુ નામની ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી દેજો. કાલે આમની જોરદાર પ્રેક્ટિસ 8 વાગે કરવામાં આવશે. વિજય નાક્યા ઇંગ્લિશ ગુરુ અને ફેસબુક પર તમે ફોલો નથી કરતા તો કરી દેજો. બાકી આ નંબર આપેલો છે, વધારે ઇન્ફોર્મેશન માટે તમે કોલ કરી શકો છો. ઓકે? તો અત્યારે જેમને પણ પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સમાં જોડાવવું છે, આ એનો એક નમૂનો હતો, તો જોડાઈ જાજો. સ્ક્રીન ઉપર નંબર આપેલા છે ત્યાંથી, અથવા તો વિજય નાક્યા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરીને. ઓકે? નવા લેક્ચરમાં ફરી પાછા મળીએ છીએ. ત્યાં સુધી આવજો. બાય બાય, ટાટા.